કે આજનો જમાનો ક્યાં પહોંચ્યો છે. આપણે આટલા દિવસ તો ગૂગલ તો વાપરતા હતા, બધાય ગૂગલનો ઉપયોગ કરીએ છીએ, પણ ગૂગલથી પણ એડવાન્સ એક ચેટ જીપીટી આવી ગયું છે. ગૂગલ તો શું હતું, ધારો કે આપણે કંઈક સર્ચ કરવું છે બાળ વાર્તાઓ, તો ગૂગલ લાખો પેજ આપણને આપી દે કે આવું આવું બાળ વાર્તાઓ છે આ બધું. પણ ચેટ જીપીટી શું કહે છે, તમે એમાં અંદર ડેટા નાખો, આમાંથી ચેટ જીપીટી વિશે કેટલા વાલીઓ જાણે સર? ખાસા બધા જાણે છે. જે એઆઈનો જમાનો આવી ગયો, તમે જે માહિતી નાખો ફટ દઈને તમને ગોતી કાઢે. તમને એમ કે મારે શ્રેષ્ઠ 10 બુકો જોઈએ છે બાળકોની વાર્તા માટેની, તો તમને શ્રેષ્ઠ 10 બુકો આવી ગઈ. આમ શું કરવું પડતું, આપણે પૂછવા જતા, માહિતી લેતા, એટલે મહિના સુધી સર્ચ થતું, પણ તમને 1 સેકન્ડમાં 10 બુકો મળી ગઈ. પછી તમે 10 બુક આગળ નવો કમાન્ડ આલો કે આ 10 બુકોમાંથી શ્રેષ્ઠ બુક કઈ, તો તમને ચેટ જીપીટી કહી દેશે કે આ શ્રેષ્ઠ આ બુક છે. પછી તમે હજી આજ મારે બુક વાંચવાનો ટાઈમ નથી, તો આ બુકમાંથી 500 વાક્યોમાં 500 શબ્દોમાં મને સારાંશ બતાવો, તો ચેટ જીપીટી તમને 500 શબ્દોમાં સારાંશ કહેશે. એટલે આખી બુક તમને 400 કલાક 10-20 દિવસ થાય, તો એ તમે સારાંશ તમને ખાલી 5 જ મિનિટમાં તમે તૈયાર કરી દેશો. તો હું એક બુક જ શા માટે વાંચું 5 મિનિટમાં? 10 બુકો ના વાંચી લઉં. એટલે 1 જ કલાકની અંદર તમે 10 બુકોનો અભ્યાસ થઈ જાય. જે માગો તે ચેટ જીપીટી આપે છે. બીજી વાત કે આજે ડૉક્ટરનો જમાનો, જે MBBS તરફ આપણે દોડીએ છીએ ને, હવે ચેટ જીપીટી ઘણી બધી જે ડૉક્ટરનું જે કામ છે ને ઓછું કરી દીધું. એમની જરૂર જ ઓછી રહેશે. કેમ કે આપણે રિપોર્ટ કરાયા, બ્લડ રિપોર્ટ આ તેમ આખો રિપોર્ટ તમે અંદર અપલોડ કરી દો, તો તમને કહી દે છે કે તમારે આ તકલીફ છે, આ ગોળી લેવાની છે. વચ્ચે ડૉક્ટરનું કામ જ નીકળી ગયું. એવી બધી ઘણી બધી વસ્તુઓ છે, ચેટ જીપીટી તમને કાઢી નાખશે. એટલે ઘણા બધા રોજગારીઓ નાશ થઈ જશે. તો હવે શું કરવું, આપણે શું કરવું? આપણે વિક્રમભાઈ ઘણી વાર કહે કે નાજી મારે અહીંયા થિયરિકલ માર્ક્સ નથી લાવવા, કે 100માંથી 100 ભલે નહીં આવે તો ચાલશે, મારા બાળકને 50 માર્ક્સ આવે ને તો એ ચાલશે, પણ એને તૈયાર કરો પ્રેક્ટિકલી. અહીંયા તાલીમ જ્યારે હું ફિઝિક્સની આપું ને ત્યારે લગભગ તો પ્રેક્ટિકલી જ ભણાવું છું. બાળક પ્રેક્ટિકલ બતાવી દઈએ એટલે મસ્ત એ બોલતો થઈ જાય કે સાહેબ આ તમે કહેવા માગતા હતા ને, પછી આખો પત્તો પહેલે થિયરિકલ લખી નાખે. આજે જમાનો શું થઈ ગયો કે બધી સ્કૂલોમાં દોડધામ શું છે, માર્ક્સ લાવે. મારા બાળકનું માર્ક 90 ઉપર, મારા બાળકના 99%. પણ શું કરવાના 99%? ક્યાં કામ આવે છે? 99%ની માર્કશીટ આપવાથી ક્યાં નોકરી મળે છે, અથવા ક્યાં ધંધો મળે છે? ક્યાંય નથી મળે. ગમે એટલા એક લેવલ સુધી જરૂર છે, પરંતુ આટલા બધા ટકાની દોડધામમાં હરીફાઈમાં આપણે પડવાનું નથી. વિક્રમભાઈ વારંવાર મને સલાહ આપે કે મારે બાળકને પ્રેક્ટિકલી સમજાવો. બાળકોને એ જ કે તમને આ ખબર પડી ગઈ ને કન્ટેન્ટમાં, એટલે કે બસ, એટલે એમનું કન્ટેન્ટ એ જ મહિને હેતુ છે. તો એ તરફ શિક્ષણમાં લઈ જવું પડશે. મારું બાળક શું કરવું પડશે? મારે પેલું કહેવાય ને, એક રેકોર્ડર નથી બનાવવાનું. ચલો આખી ચોપડી મસ્ત તૈયાર કરી દીધી, એક શબ્દ તૈયાર કરી દીધો, એ નહીં. એ કેટલો સમજ્યો છે, કેટલું બારીકાઈથી એને સમજી શકે છે, એ ડેવલપ કરો એમ. તો આ ચેટ જીપીટીના જમાનામાં આપણે બધાએ શું કરવું પડશે? એક્ટિવ થવું પડશે. આપણે આ જો હરીફાઈમાં જો રહેવું હોય ને, જો મિત્રો મજૂરી કરીને 500 રૂપિયા તો આપણો બાળક નહીં ભણાવો તો રળી લેશે, પણ મારું બાળક એક્સ્ટ્રા માઇન્ડથી વિચારતું થાય, એક નવી સોચ લઈને આવે, અને આવતા 5 વર્ષની અંદર મોટી ક્રાંતિ આવશે. આપણા ઇન્ડિયામાં તો હજી થોડું આ બાબતે થોડું કચાશ છે, પણ જ્યાં જાગૃત વાલીઓ છે તો આ રીતનું એક પ્રેક્ટિસ કરવાનું. બધું ચેટ જીપીટી અંદર મળે છે, બરાબર, એનો અભ્યાસ કરીએ, બરાબર, બાળકને આપણે સાથે રાખીએ, આપણે સાથે મેનેજ કરીએ, અને એક એક્સ્ટ્રા માઇન્ડથી વિચારવાનું શીખાડીએ. દબાઈ નહીં, મારી નહીં, એક વિચાર તો થાય કે આજે ક્રિએટિવિટીનો જમાનો છે, કે ક્રિએટિવિટી એટલે શું? નવું પેઇન્ટિંગ કરે, નવો ડાન્સ શીખે, બરાબર, અંદર યુટ્યુબ છે, અલગ જે એપો છે એની અંદર અભ્યાસ કરતો જ થાય. પછી આગળ વાત કરીએ કે કોમ્પ્યુટરથી આગળ ક્વોન્ટમ કોમ્પ્યુટર હવે આવે છે. આપણા ઇન્ડિયામાં રિસર્ચ ચાલુ છે, પણ બીજી વિદેશોમાં તો ક્વોન્ટમ કોમ્પ્યુટર વિશે કામ ચાલુ થઈ ગયું છે. તો મૂળ વાત એ છે કે જમાનો ખૂબ એડવાન્સ છે. આપણે એ જમાનામાં બેસવું કે નથી બેસવું આપણે વિચારવાનું છે. ઘણા વાલીઓને તો ખબર જ નથી કે દુનિયા કેવા લડાય છે, બરાબર, પણ એક જાગૃત વાલી તરીકે આપણે એટેચમેન્ટ રાખીએ. ઘણા વાલી મિત્રોને કેવું હોય, આપણું બાળક કે કયું ભણાય જ ખબર નથી હોતી, તો આપણે વાલી તરીકે શું ભૂમિકા હોય? મારી જે કહેવાય ને મેઇન બેંક બેલેન્સ તો મારો દીકરો છે. તો મારું બાળક ધારો કે 6ઠા ધોરણમાં ભણે છે, તો મને કમસે કમ મારા ક્લાસ ટીચરની ખબર હોવી જોઈએ મારા બાળકનો ક્લાસ ટીચર કોણ છે, કેવો છે,
કઈ રીતનું ભણાવે છે એ તો હોવું જ જોઈએ ને, બરાબર ને. ઘણી વખત અમે ટેસ્ટ લઈએ ને, મસ્ત એમનું બાળક પણ મસ્ત અભ્યાસ કરતો, પણ અહીંયા વાલીનું સજેશન અમે સૂચના આપીએ, વાલી કોઈ સૂચના જ નથી લખતા. કઈ વાંધો તમને કંઈ ના ફાવે તો સરસ લખો કે સાહેબ આ ધ્યાન આપો, અથવા તો કંઈક સજેશન લખો, બરાબર ને. તો ખબર પડે કે આના વાલી જાગૃત છે, આ બાળક એક્ટિવ છે. તો એ સજેશનથી શું થશે, બાળકને અમારે જે તમારા વચ્ચેનો અમારો કોન્ટેક્ટ થશે. એટલે જે ટેસ્ટ લેવામાં આવે છે ને એ ટેસ્ટનો રિપ્લે આપો. અહીંયા વારંવાર ટેસ્ટ લેવામાં આવે છે. ઘણા બાળકો કેવું છે, તૈયારી નથી કરતા, 20માંથી 8 માર્ક્સ આવે એટલે બાપાને કઈ રીતે કહીએ, એટલે જે તે સહી કરી અને મૂકી દે, અથવા મમ્મી ભણો હોય મમ્મી પાસે સહી કરાવી દે. એવું ના કરો. તમે એક પ્રોપર જુઓ કે સાહેબ આનો તમે ભણાયું છે, 8 માર્ક્સ કેમ આવ્યા, અમને ફોન કરો. એમ અહીંયા તમારે બધું મેનેજમેન્ટ છે તો એમને એક્ટિવ કરો. ભાઈ એક્ટિવ તો છે જ, પણ વધારે એક્ટિવ કરો. સાહેબ કેમ આના 8 માર્ક્સ આવે છે, ગયા ટેસ્ટમાં 8 હતા, આમાં 8 હતા, તમે શું કર્યું, બરાબર. એ ફોલોઅપ લો. એમ તો શું થશે, અહીંયા અમને એક સિગ્નલ મળે કે આ બાળકનું આ વાલી આ વારંવાર ફોન કરે છે, મારે આ જોવું પડશે. એના માટે સ્પેશિયલ કંઈક વ્યવસ્થા થાય, અહીં સાહેબ કંઈક આયોજન કરે, તો એ રીતે એક સજેશનની પદ્ધતિ આપણે એડ કરીએ.